સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો। શહેરના ગોડરોડ રોડ વિસ્તારમાં આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં રમતી એક 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો। બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। સુરતના ગોડરોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં સાંજના સમયે બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન 8 વર્ષની અનન્યા રાજુ હેરોડે પણ ગાર્ડનમાં રમતી હતી। બાળકીના હાથમાં રહેલો આઈસ્ક્રીમની થેલી જોઈને રખડતો શ્વાન તેની તરફ દોડી આવ્યો અને અચાનક હુમલો કર્યો। શ્વાને બાળકીના શરીરના ભાગે બચકું ભરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી। ઘટનાને પગલે ગાર્ડનના હાજર લોકો દોડી આવ્યા અને શ્વાનને ભગાડ્યું। ત્યારબાદ ઘાયલ બાળકી અનન્યા રાજુ હેરાડેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। શહેરમાં સતત વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાને બનાવને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે મનપા દ્વારા રખડતા શ્વાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। मेरा नाम संगीता राजू हेरोड़े। कौन से गार्डन में है? हम लोग गोडर रोड पे वो घंटे वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। आप कितने बजे काटा? अभी आधे घंटे पहले। आप किसके साथ गए थे? फैमिली में? फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे? खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्ची ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। तो फिर आपको गार्डन वाले को बोला नहीं? मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर कौन से हॉस्पिटल? सिविल हॉस्पिटल। आपके बच्चे का नाम क्या है? अनन्या राजू हेरोड़े। अनन्या हेरोड़े। कितने साल की उम्र? 8 साल की। तो वहाँ कोई कंसुर को क्या खाओ गया? क्या करना? वो क्या बोल रहे? कुछ वहाँ लोग दूसरे कुत्ते भी थे कि एक ही? दूसरे 2-3 कुत्ते थे उधर। और दूसरे लोगों को भी काटा? नहीं, खाली इसको ही पकड़ा है।